તમારું નામ? મારું નામ નાથાણી હિરેન છે. હું રાજકોટનો રહેવાસી છું. રમણીકભાઈ કોટડિયા જે છે એ એકચ્યુઅલી એમના વિડીયો ઘણા ટાઈમથી હું જોતો આવું છું, સાંભળતો આવું છું, અને મને બી એવું થયું કે એકવાર છે ને આપણે કેમ્પમાં તાલીમ લેવા જઈએ એટલે આપણને ખબર પડે રેવન્યુ રેકોર્ડ બાબતે કે કેવી રીતના રેવન્યુના કામ થાય છે, રેવન્યુના શું નિયમ છે અને કચેરીમાં કેવી રીતના આપણે અરજી કરવી, કોઈપણ જાતના કામકાજ કરાવવા હોય રેવન્યુમાં તો એ આપણે કેવી રીતના આપણે પોતાની રીતે કરી શકીએ. એના માટે સ્પેશિયલ હું આજે તાલીમમાં આવેલો હતો રમણીકભાઈ કોટડિયાના, અને મને ઘણું ખરું પણ સારું એવું માર્ગદર્શન મળ્યું છે અને એનાથી ઘણું ખરું પણ હું એકલો મારી રીતે કામકાજ કરી શકું છું. એકચ્યુઅલી તો હું વિડીયો જ્યારથી સાંભળતો થયો છું ત્યારથી પહેલાં તો રેવન્યુ રેકોર્ડની સાઇટની ખબર નહોતી, કેવી રીતના આપણે ઓપન કરીએ એમાંથી શું કરવું. હવે તો એકચ્યુઅલી એટલી ખબર પડવા માંડી છે કે આપણે આપણા 7/12 કેવી રીતના કાઢવા, 7/12માં શું નોંધમાં ભૂલ છે, શું સુધારો કરવો, એ બધી વસ્તુ આપણને આમાં ધીરે ધીરે સાંભળતા રમણીક સાહેબના વિડીયોમાં સાંભળીને ભૂલ કાઢવાની આપણને ખબર પડવા માંડી કે આ ભૂલ છે, આ સુધારો કરવો જોઈએ, આ વસ્તુ આપણા ખેતરમાં આપણી જમીનમાં આ વસ્તુ ઘટે છે, આ વસ્તુની નોંધ કરાવવી જોઈએ. એટલે એ બધી વસ્તુના એકચ્યુઅલી આપણને ખબર પડવા માંડી. એટલે વિડીયો તો જોતો હતો પણ છતાં પણ એકવાર તાલીમ કેમ્પ લેવાનો મારા વિચાર હતો. એટલે આ તાલીમ કેમ્પમાં આવ્યો હતો. આ તાલીમ કેમ્પમાં મને ઘણું ખરું સમજવા મળ્યું અને એના બેઝ ઉપર હું બીજું ઘણું ખરું પણ કામ કરી શકું એવું મને લાગે છે. એટલે બહુ સારું એવું માર્ગદર્શન આપે છે સાહેબ. અને એના વગર છે ને એકચ્યુઅલી કહીએ ને કે આપણે કોઈક એવા કામ છે કે જેમાં આપણે વકીલની જરૂર પડતી હોય નાના સૂના કામમાં, એ આપણે એલિમિનેટ કરી શકીએ અને આપણે જાતે પણ કરી શકીએ છીએ. એવું ઘણું ખરું માર્ગદર્શન સાહેબ આપે છે. એટલે સાહેબને સ્પેશિયલ થેન્ક્સ કે એના આ એક સેવાભાવી કાર્ય માટે કે જે આપણને વગર કોઈપણ જાતના મૂલ્યાંકન વગર આપણને આવી રીતના સેવા આપે છે.